નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. એસપી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું કંટોલાનું શાક. જે વરસાદની મોસમ આવતાની સાથે જ આપણે કંટોલા આવવા માંડતા હોય છે અને આ કંટોલાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. એટલે આજે આપણે કંટોલાની રેસીપી બનાવવાના છે. તો આપણે શરૂ કરી દઈએ. મેં અહીંયા 500 ગ્રામ કંટોલા લીધા છે, જે એકદમ કૂણા અને સોફ્ટ છે. તાજા કંટોલા મેં અહીંયા લીધા છે અને આપણે એને આવી રીતે સ્લાઇડની રીતે આપણે એને ઝીણા સુધારી લીધા છે. આપણે કંટોલાનું શાક જે છે એ આપણે કડાઈમાં જ બનાવવાનું છે, એટલે ઝડપથી ચડી જાય એના માટે આપણે આવી રીતે કંટોલાને સુધારી લીધા છે. અને આપણે કંટોલાનો વઘાર કરવા માટે રાઈ, જીરું, હિંગ, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા લસણની કળી લીધી છે, જેનાથી આપણે એનો વઘાર કરવાનો છે. અને અહીંયા 2 ચમચી મેં લસણની ચટણી લીધી છે, કેમ કે કંટોલાના શાકમાં લસણની ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. અને આપણે વઘાર કરવા માટે તેલ લીધું છે. તો સૌ પ્રથમ પહેલાં આપણે કંટોલાને ધોઈ લઈશું. તો આપણે કંટોલામાં પાણી આવી રીતે નાખી દેવાનું છે અને એને સરસ આવી રીતે ધોઈ લેવાના છે. અને આપણે થોડીક વાર પાણીમાં જ રહેવા દઈશું, તેલ ગરમ થાય ત્યાં સુધી. તો આપણે શાકનો વઘાર કરીશું. તો આપણે જાડા તળિયાવાળી એક એલ્યુમિનિયમની કડાઈ લઈ લીધી છે, એમાં આપણે વઘાર કરવાનો છે. આપણે કંટોલા જે છે એ આપણે કડાઈમાં શાક બનાવી તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે એમાં 2 પાવડા જેટલું તેલ મૂકવાનું છે. આપણે તેલને થોડીક વાર ગરમ થવા દઈશું. આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયું છે. આપણે એમાં 1/2 ચમચી જેટલી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય પછી આપણે એમાં જીરું એડ કરશું. આપણે ગેસને ધીમો કરી દઈશું. 1/2 ચમચી જીરું નાખશું અને 1/2 ચમચી આપણે હિંગ નાખી દઈશું અને થોડીક ચપટીક આપણે હળદર નાખશું. અને આપણે જે લસણની કટકી જે છે એ ઝીણી સુધારીને રાખી છે. આમાં મારે થોડીક નાની કળીઓ હતી એટલે મેં આખી પણ રહેવા દીધી છે, એટલે એનો સ્વાદ સરસ લાગે આખી કળીનો. તો આપણે એને એડ કરી દઈશું. થોડીક આપણે લસણની કળી જે છે એ થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી રહેવા દેવાની, એટલે કાચી ન લાગે. હવે આપણી જે લસણની કળી છે એ એકદમ બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે. એનો સુગંધ પણ સરસ આવે છે, વઘારનો લસણનો સ્વાદ આવે. એટલે આપણે એમાં હવે કંકોડા નાખી દઈશું. થોડાક આપણે હલાવી લઈએ. આવી રીતે આપણે થોડાક મિક્સ કરી લઈએ, એટલે લસણની જે કળી છે એ બળી ન જાય. બીજા પણ નાખી દઈએ અંદર. વરસાદની સિઝનમાં કંટોલા આવવાનું શરૂ થઈ જતું હોય છે અને આનું શાક ખૂબ જ ટેસ્ટી અને સરસ લાગે છે. આવી રીતે હલાવી દેવાનું છે. મિક્સ કરી લઈ. આ જરૂર પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. 1/2 ચમચી જેટલું આપણે એમાં મીઠું નાખી દઈશું. અને આપણે જે લસણવાળી ચટણી જે છે એ આપણે અત્યારે એડ નથી કરવાની. આપણે આને ચડવા દેવાના છે. ચડી જાય પછી આપણે એમાં લસણની ચટણી એડ કરવાની છે. તો આપણે થોડુંક ધાણા જીરું પાવડર નાખી દઈએ. 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી દઈશું. અને આપણે લોયામાં વઘાર કર્યો છે એટલે આપણે એને થોડીક વાર ચડવા દેવાના છે. તો આપણે આમનામ જો ચડવા દઈશું તો જે આપણા કંટોલા છે એ થોડાક બળી જશે. એટલે આપણે એની ઉપર ડીશ ઢાંકી અને આપણે ભીંડાના શાકમાં જેમ માથે પાણી મૂકતા હોય છે ને એવી રીતે આપણે એમાં પાણી મૂકવાનું છે અને ચડવા દેવાના છે. વરાળે ચડવા દેવાના છે. એટલે આ શાક જે છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે. જો તમે કુકરમાં બનાવશો ને તો આનો સ્વાદ છે ને એ થોડોક ઓછો થઈ જશે. એટલે આપણે એને લોયામાં જ બનાવવાથી એનો સ્વાદ ઘણો વધી જશે. તો આપણે એને આવી રીતે ડીશ મૂકી અને ઢાંકી દેવાનું છે. અને આપણે એની ઉપર પાણી નાખવાનું છે. ડીશમાં થોડું 1 ગ્લાસ જેટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે. જો તમે જોઈ રહ્યા છો તો આવી રીતે આપણે પાણી નાખી અને ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણે એને
7 મિનિટ જેવું ચડવા દઈશું. તો આપણે એને ચડવા દઈએ તો આપણે 7 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લેવાના છે કે આપણા કંટોલા જે છે ચડી ગયા છે કે નહીં. તો આપણે ચેક કરતાં પહેલાં છો મિત્રો, તમે મારી ચેનલમાં નવા હો તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી અવનવી રસોઈ જોવા મળે. તો આપણે ધીમેકથી આપણે થાળીને લઈ લઈશું અને સરસ મજાના એવા આપણા કંટોલા ચડી રહ્યા છે. એની સાઈઝ ચેક કરી લેવાનું કે ચડી ગયા છે કે નહીં. જો સરસ મજાના ભાંગી જાય છે, ચડી ગયા છે. અને આપણે જે લસણની ચટણી બનાવી છે એમાં મેં 1 ગાંઠિયો લસણ લીધું છે અને 2 ચમચી મરચું લીધું છે. તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. તો મેં અહીંયા 2 ચમચી લસણની ચટણી લીધી છે, એ હું એમાં ઉપરથી એડ કરવાની છે. તો આપણે ઉપરથી એડ કરી અને બરાબર મિક્સ કરી લેવાનું. અને તો આપણી લસણની ચટણી છે એ શાકમાં બરાબર આપણે મિક્સ કરી લીધી છે. અને તમે જોઈ રહ્યા છો કે આપણું જે કંટોલાનું શાક છે એ એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે. એમાં આપણે લસણની કળીથી વઘાર કર્યો છે એટલે એની સુગંધ પણ બહુ જ સરસ આવે છે. તો વરસાદમાં ખાવાની મજા પડે એવું આ કંટોલાનું શાક બની અને રેડી છે. તો આવી રીતે તમે એક વખત જરૂરથી બનાવી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો તૈયાર થઈ ગયું છે આપણે કંટોલાનું શાક.